નવરાત્રિએ 2024માં આ એક શાસ્ત્રોક્ત ઉપાય જણાવી રહ્યો છું કે શારદીય નવરાત્રિનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 9 દિવસ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં ભક્તિભાવ સાથે આપણે ઉજવીએ છીએ. તો દેવી દુર્ગાના 9 દેવી સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે. એવું પણ કહેવાય છે કે જે લોકો દુર્ગાની પૂજા કરે છે તેમને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે તેમજ તેમના જીવન કલ્યાણ તરફ આગળ વધે છે. આ સમય દરમિયાન જ્યોતિષમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જો તેનું તમે પાલન કરશો તો તેનું શુભ પરિણામ પ્રાપ્ત થશે. શનિ દોષથી છુટકારો મેળવવા માટે જે લોકોને શનિ દોષ, ઢૈયા અથવા શાળા સાથેની અસર ઘટાડવા માંગે છે તેઓએ નવરાત્રિ દરમિયાન કોઈ પણ પવિત્ર નદીમાં નાળિયેર લઈને જવું જોઈએ અને ઓમ રામદૂતાય નમઃનો જાપ કરતી વખતે તેને તરતું મૂકવું જોઈએ. આમ કરવાથી શનિદેવની નકારાત્મક અસર સમાપ્ત થશે તેમજ શનિદેવ પ્રસન્ન થશે. નકારાત્મકતા મતલબ કે એની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ હોય તો શારદીય નવરાત્રિ દરમિયાન એક નાળિયેરને લાલ કપડામાં બાંધીને ભગવાન ગણેશને અર્પણ કરો. આ પછી આ નાળિયેરને મુખ્ય દરવાજા પર લટકાવી દો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. જો તમારાથી મહેનત કરવા છતાં પણ પરિણામ ના સારું મળતું હોય તો નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેમજ નાળિયેરને પીળા કપડામાં લપેટીને તેમને અર્પણ કરવું જોઈએ. આ ઉપાયને અનુસરવાથી તમને મહેનતનું ફળ જલ્દી મળશે. જય માતાજી, જય શ્રી રામ.